સાણંદ તાલુકાના સોયલા પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, જેમાં ગામની વધુ ભણેલી દીકરી કિંજલબેન દિનેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શાળાના કુલ 280 વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીત અને ગરબો તેમજ અભિનય ગીત તેમજ ડાન્સ પિરામિડના કરતબ જેવા વિવિધ 13 સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। સોયલા ગ્રામજનો દ્વારા 1,51,700 રૂપિયાનો ફાળો આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। સરપંચ નીતાબેન કિરણભાઈ વાઘેલાએ સાણંદ તાલુકાના ધોરણ 12 કોમર્સમાં પ્રથમ આવનાર કિંજલબેનને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર તેમજ 11,000 રૂપિયા રોકડા આપી સન્માન કર્યું હતું। તેમજ જિલ્લા કક્ષાની વાર્તા હરીફાઈમાં શિલ્પાબેન દિનેશભાઈનો પ્રથમ નંબર આવતા પણ તેનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના દરેક કાર્યક્રમમાં મંડપ અને ડેકોરેશનની સેવા આપનાર હસમુખભાઈ અને ડીજેની સેવા આપનાર વિનોદભાઈ અને વિડીયોગ્રાફીની સેવા આપનાર નરેશભાઈ અને ભરતભાઈને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ।